હરીશો છે ને એ કંઈ ગ્રહણ કરતો આવે અમે દેખાડે પાછો સામેથી હટી જાય તો એ ચોખ્ખું થઈ જાય અને અમે પોતાની અંદર કંઈ ગ્રહણ ન પછી એમ કહે કે પેલા અહીંથી બાપુ એકવાર બધાને હરીસા આવ્યા એમાં કાંઈ પણ કે તમને કંઈ એવું લાગે ને પેલા કે માથા ઉઠતા કે ગમે કાંઈ થાય તો પેલા હરીસામાં જોઈ લે તમને શું દેખાય બધા કહે કે આપણે આપણું જ દેખાય એ કીધું તમે જ દેખાવ તો ભાઈ તમને શું કરવું એ જગત આખું પ્રતિબિંબ જ છે તમારું 2-3 દિવસ પહેલાં સત્સંગ થયું એ પ્રતિબિંબ જ છે હું કાલે ફોનમાં હું જોતો હતો ચાર્લી ચેપ્લિન બહુ મહાન હાસ્યકાર થઈ ગયું હાસ્ય કલાકાર અને પિક્ચરે કાઢ્યું એ સંજોગો વરસાદ એક સર્કસમાં એવી રીતના ગળી ગયો ને એ બધા નકરા હરીસા જ જ્યાં આમ જોવા જાય ને ત્યાં પોતે જ દેખાય આમ જોવા જાય આમ પોતે જ દેખાય આમ જાય તો ભટકાય હરીસામાં જ ભટકાય પોતે જતો તો પોતે દેખાય કેટલા હરીસા હતા એટલે પછી હરભાઈ જ્યાં આવ્યો તો ત્યાંથી એમ રસ્તો મળી ગયો તો એ નીકળી ગયો આપણને એમ એવું થઈ જાય કે આપણો જગત છે એમાં પ્રતિબિંબ જ છે આમ હમણાં એક સોક્રેટિસ જોયું હતું મેં સોક્રેટિસ એક મહાન સંત ફિલસોફર કીધું એનો લેખ હતો નાનો એવો આજના છાપામાં એ પોતાના શિષ્યોને આવી રીતના સત્સંગ કરતા એ ચાલુ નથી થયો ત્યાં થોડીક વારે અરીસામાં જોયા થોડીક વાર થાય છે પાછું અરીસામાં જોયું પોતે આમ હતા બેડોળ એમ નીચે કાઢીને મોઢું બહુ એમ વ્યવસ્થિત એમ રૂપ નહોતું બહુ એના શિષ્યને એમ થયું કાઢું બીજી કે આ કેમ આમ મારે ઘડીએ કે અરીસામાં જોયા એક શિષ્ય પૂછી લીધું બાપુ તમે કે કેમ આમ મારે ઘડી કે અરીસામાં જોવા જાવ તો મને ખબર છે કે મારું રૂપ કે બહુ આમ સારું નથી ભગવાને જે થોડુંક બેડોળ આપ્યું છતાં હું જોઉં હોય કે આવું બેડોળ તે મને રૂપ આપ્યું છે પણ મારી પાસે તું કંઈક એવું સારું કામ કરાવજે એટલે હું જોઉં છું કે વારે ઘડી મને એવું કે પ્રેરણા કરજે કે હું કંઈક સારું કામ કરું ભલે મારું રૂપ જે હોય એ શિષ્યનો પ્રશ્ન થયો કે આ તો સુંદર માણસો હોય એ વારે ઘડી હરીસામાં જોયું તો એને જોવાનું હોય પણ પોતાની સુંદરતાને બોઈ નહીં જવાનું પોતાની સુંદરતાને જોઈ એને એવું વિચાર મને આવું સરસ રૂપ આવ્યું છે તો હું આખા જગતમાં આવા કંઈક સુંદર કાર્યો કરું એવી પ્રેરણા એને એમાંથી લેવાની એ સોક્રેટિસે એને શિષ્યને આ રીતના સમજે બોલીએ સદગુરુ મહારાજ જય બોલો ગોરધનભાઈ બોલો.